स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 27મો રવિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ બે મહત્વપૂર્ણ પાઠ ભણાવે છે. એક પાઠ છે શ્રદ્ધાનો અને બીજો પાઠ છે કર્તવ્ય પાલનનો. આજનો શુભ સંદેશ વ્યવહારુ માર્ગ બતાવે છે, રાઈના દાણા જેટલી શ્રદ્ધાનો. આ માર્ગે ઈશ્વર નિષ્ઠા વિકસાવવાથી ફરિયાદો ઘટી જશે, સંતોષ વધતો જશે. સાંભળીએ સંત લુકનો શુભ સંદેશ, અધ્યાય 17, કડી 5-10. પ્રેષિતોએ પ્રભુને કહ્યું, અમારી શ્રદ્ધા વધારો. અને પ્રભુએ જવાબ આપ્યો, તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હશે અને તમે આ ઉમરાના ઝાડને કહેશો કે અહીંથી ઉખડીને દરિયામાં રોપાઈ જા, તો તે તમારું કહ્યું કરશે. તમારામાંથી કોઈનો નોકર ખેડતો કે ઘેટાં ચરાવતો હોય, તે ખેતરેથી પાછો આવે ત્યારે તમે તેને કહેશો ખરા કે ચાલ ઝટપટ ખાવા બેસી જા? બલકે તમે એમ નહીં કહો કે મારે માટે રસોઈ બનાવ અને હું જમી લઉં ત્યાં સુધી ખડે પગે મારી સેવા કર અને ત્યાર પછી જ તું ખાજે. નોકર તમારી આજ્ઞા પ્રમાણે કરે છે એટલા માટે તમે તેનો આભાર માનો છો ખરા? એ જ પ્રમાણે તમારે પણ મળેલી બધી જ આજ્ઞા પાળ્યા પછી કહેવું જોઈએ કે અમે તો નકામા નોકરો છીએ, અમે કેવળ અમારું કર્તવ્ય જ બજાવ્યું છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ શ્રદ્ધાને મહત્ત્વ આપે છે, શ્રદ્ધાની માત્રાને નહીં. શ્રદ્ધા એ ભક્તનું શસ્ત્ર છે, સામર્થ્ય એ પ્રભુનું શસ્ત્ર છે. ભક્તની શ્રદ્ધા અને પ્રભુના સામર્થ્યનો સમન્વય થાય તો ચમત્કાર સર્જાય. ભક્તમાં શ્રદ્ધા ના હોય તો સામર્થ્યવાન ઈસુ ચમત્કાર કરી શકતા નથી. નાઝરેત ગામમાં આવું થયું હતું. નાઝરેતવાસીઓને ઈસુમાં શ્રદ્ધા બેસતી જ નથી, એટલે ઈસુ પોતાના વતનમાં જ ઝાઝા ચમત્કાર કરી શકતા નથી. શ્રદ્ધામાં કેટલું બળ છે એ સમજાવવા ઈસુ એક રૂપક રજૂ કરે છે. ઉમરાના ઝાડના મૂળ જમીનમાં ફેલાયેલા છે. નારિયેળી જમીન પર ડાળીઓ ફેલાવતી નથી, એમ જમીનમાં પણ મૂળિયા ફેલાવતી નથી. ઉમરાનું ઝાડ તો જમીન પર ડાળીઓ અને જમીનમાં મૂળિયા ફેલાવે છે. વાવાઝોડું થાય તો નાળિયેરી ઉખડી જાય, ઉમરાનું ઝાડ ના ઉખડે. આવું મજબૂત એ ઝાડ છે. ઈસુ આ રૂપક દ્વારા એ સત્ય પ્રસ્થાપિત કરે છે કે ઉમરાના ઝાડનું ઉખડવું અશક્ય છે. ઈસુ અશક્યતા પર ભાર મૂકે છે. પછી ઈસુ શ્રદ્ધાની માત્રા રાઈના દાણા જેટલી બતાવે છે. રાઈનો દાણો હાથના અંગૂઠા અને હાથની પહેલી આંગળી વચ્ચે પકડીને ગુપ્ત રાખી શકાય. હાથના અંગૂઠા અને હાથની પહેલી આંગળી વચ્ચેની જગ્યાને ચપટી કહેવાય. ચપટી છીકણી સૂંઘવાથી છીંક આવતી, ચપટી મીઠું નાખવાથી કાચી કેરીની ખટાશ ઘટી જતી. છીંક લાવવા, ખટાશ ઘટાડવા અનુક્રમે ચપટીક છીકણી, ચપટીક મીઠું જરૂરી. રૂપક આગળ ચાલે છે. ઉમરાનું ઝાડ ઉખડે છે, અર્થાત જે અશક્ય છે તે શક્ય બને છે. અશક્યને શક્ય બનાવનાર છે ચપટીક શ્રદ્ધા. આ ભક્તનું યોગદાન છે, બાકી ચમત્કાર કરનાર છે ઈસુ. ઉખડેલા ઉમરાના ઝાડનું દરિયામાં રોપાઈ જવું એ રૂપક છે. કહેવાય છે કે દરિયો પોતાના પેટાળમાં કશું સંઘરતો નથી. દરિયામાં ઉછળતા સતત મોજાઓ દ્વારા દરિયો દરિયામાં નાખેલી બધી વસ્તુઓ કિનારે ફેંકી દે છે. તો ઉમરાનું ઝાડ પ્રવાહીમાં રોપાવાનું છે કેમનું? વિજ્ઞાન જ ના પાડે છે. વૃક્ષ જમીનમાં રોપી શકાય, પાણીમાં નહીં. ઈસુ અશક્યતા પર ભાર મૂકે છે. જ્યાં અશક્યતા ત્યાં ચપટીક શ્રદ્ધા. અશક્યતા શક્યતામાં ફેરવાશે. શ્રદ્ધા ભક્તિમાં વસે છે, શક્તિ પ્રભુમાં વસે છે. પ્રભુ પોતાની શક્તિ વાપરવા તૈયાર છે, પણ બટણ તો ભક્તે દબાવવું પડશે. એ બટણ એ જ શ્રદ્ધા. ઈસુ આપણી જવાબદારીઓ બજાવવામાં
આપણે આભારની અપેક્ષા ના રાખીએ એવું શિક્ષણ આપે છે. આ શિક્ષણનો આપણે આપણા પરિવારમાં અમલમાં મૂકીએ છીએ. નથી આપણા સંતાનો આપણો આભાર માનતા કે નથી આપણે એવા આભારની અપેક્ષા રાખતા. નથી આપણા જીવનસાથી આપણો આભાર માનતા કે નથી આપણે એવા આભારની અપેક્ષા રાખતા. પણ ધર્મ વિભાગમાં આપણે આપણી જવાબદારી બજાવીએ છીએ ત્યારે આપણો આભાર માનવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ. શા માટે? मम जीव धबके पड़के